નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 11 રચનાઓ. તો આજે આપણે એના પહેલા તાસની અંદર રચના 11.1 જોઈએ, આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો. તો સૌથી પહેલા તમને એક ખૂણો આપી દીધો હશે, પરીક્ષામાં પણ એક ખૂણો આપી દીધો હશે. હવે એનું જો કોઈ માપ આપી દીધું હોય તો માપ પ્રમાણે દોરવાનું, ન આપેલો હોય તો એમને પહેલા એમને એક ખૂણો દોરી કાઢવાનો. તો સૌથી પહેલા આપણે ખૂણાની રચના કરીએ. તો જો આનો કે એક ખૂણો છે, આ ખૂણાના દ્વિભાજકની આપણે રચના કરવી છે. આ ખૂણો ABC ખૂણો છે, ખૂણો ABC છે, એનો દ્વિભાજક રચવો છે. તો કેવી રીતે રચના થાય એના માટે સમજો. સૌથી પહેલા આપણે B કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈએ અને ચાપની રચના કરીએ. તો આ ચાપ BA કિરણને જે બિંદુમાં છેદે ત્યાં D નામ આપીએ અને BC કિરણને જે બિંદુમાં છેદે તેને E નામ આપી દઈએ. ત્યારબાદ D અને E ને વારાફરતી કેન્દ્ર લેવાના અને DE ની લંબાઈ હોય એની અડધી લંબાઈ કરતા થોડી વધુ લંબાઈ લો અથવા DE જેટલી લંબાઈ લો તો પણ ચાલે અને એના કરતા ઓછી લો પણ ચાલે, પણ એના કરતા હાફ કરતા ઓછી નહીં લેવાની, હાફ કરતા વધુ. તો જો 1/2 DE થી વધુ છે ત્રિજ્યા લઈને D ઉપરથી એક ચાપ મારો અને E ઉપરથી ચાપ મારો. તો આ બે બિંદુ જ્યાં છેદે છે, બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં F નામ આપી દઈએ. હવે આપણે B અને F માંથી પસાર થતું કિરણ જોઈએ. તો B અને F માંથી પસાર થતું કિરણ, તો આ આપણને BF કિરણ મળશે જે આપેલા ખૂણાનો દ્વિભાજક થશે. બરાબર, આ જે ખૂણો બને તો આ બંને ખૂણામાં આ બંનેના માપ સમાન થઈ જશે. તો જુઓ, આ રચના દોરવા માટે જે સ્ટેપ લીધા તે બધા સ્ટેપનો ઉલ્લેખ કરીએ. રચનાના મુદ્દા. તો રચનાના મુદ્દામાં પહેલો મુદ્દો, સૌથી પહેલું સ્ટેપ, તો આપેલ ખૂણા ABC ની રચના કરી. આપેલ ખૂણા ABC ની રચના કરી. બીજું સ્ટેપ, B કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે BA કિરણને D માં અને BC કિરણને E બિંદુમાં છેદે છે. B કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે કિરણ BA ને D બિંદુમાં અને કિરણ BC ને E બિંદુમાં છેદે છે. ત્રીજું સ્ટેપ, D અને E ને વારાફરતી કેન્દ્ર લઈ 1/2 DE થી વધુ 1/2 DE થી વધુ ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે પરસ્પર F બિંદુમાં છેદે છે. તો D અને E ને વારાફરતી કેન્દ્ર લઈ 1/2 DE થી વધુ માપ લઈ, વધુ અનુકૂળ માપ લઈ
જે પરસ્પર F બિંદુમાં છેદે છે અને છેલ્લું સ્ટેપ B અને F માંથી પસાર થતા કિરણ BF ની રચના કરી કે કિરણ BF ની રચના કરી આમ કિરણ BF એ આપેલ ખૂણા ABC નો દ્વિભાજક છે। આવી રીતે ખૂણાના દ્વિભાજકની રચના કરી શકાય। હવે આપણે એની સાબિતી આપવાની કે શું BF એ ખરેખર ખૂણાનો દ્વિભાજક છે। તો એ સાબિત કરવા માટે યથાર્થતા ચકાસવી પડે। તો આપણે એની યથાર્થતા ચકાસી તો યથાર્થતા ચકાસવા માટે આપણે D અને F બિંદુને જોડી દેવાના। E અને F બિંદુને જોડી દેવાના। હવે આ બિંદુ DF અને EF બંને જોડાઈ જાય એટલે આ બાજુનો ત્રિકોણ બનશે BDF અને આ બાજુનો ત્રિકોણ બનશે BEF। આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના। તો જુઓ સૌથી પહેલા DF અને EF જોડો DF અને EF જોડો ત્રિકોણ BDF અને ત્રિકોણ BEF BD અને BE બંનેના માપ સમાન થશે કારણ કે આપણે આવી રીતે ચાપમાં લઈએ તો એક જ ચાપ છે એની આ બે ત્રિજ્યાઓ છે। તો BD અને BE બંનેની લંબાઈ સમાન થશે કારણ એક જ ચાપની ત્રિજ્યાઓ સમાન હશે। ત્યારબાદ DF અને BF આ બંને પણ સમાન થશે કારણ કે આપણે 1/2 DE માપ લીધું અને અહીંથી ચાપ મારી એટલે જ ત્રિજ્યા લઈને આ ચાપ મારી મતલબ આ બંને સમાન થશે। તો DF બરાબર EF આ બંને માપ પણ સમાન છે કારણ કે સમાન ત્રિજ્યાની ચાપ સમાન ત્રિજ્યાની ચાપ અહીંયા ચાપ બે અલગ અલગ છે પણ ત્રિજ્યા એની સરખી છે। ત્યારબાદ BF બંનેમાં કોમન બાજુ છે BF બરાબર BF તો સામાન્ય બાજુ તો આ અનુરૂપ બાજુઓ છે આ અનુરૂપ બાજુઓ છે આ અનુરૂપ બાજુઓ છે તો બાબા શરતથી બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થશે। ત્રિકોણ BDF એકરૂપ ત્રિકોણ BEF કૌંસમાં બાબા। હવે બંને ત્રિકોણ એકરૂપ હોય તો સિમ્પ્લિસિટી ના નિયમ અનુસાર બંનેના બાકીના અંગો પણ એકરૂપ થાય। તો બાકીના અંગમાં હું આમાં B ખૂણો લો આમાં પણ B ખૂણો આવશે પણ B ખૂણો ગણવા માટે આપણે એમ કહીએ DBF અને આની અંદર આપણે કહીએ EBF। તો BF બંનેમાં કોમન છે તો તમે જો આ BF છે કે આ બંનેનું શું થશે દ્વિભાજક। આ જે ખૂણો છે એમાં આમાં અને આમાં બંને સરખા છે EBF ખૂણો અને EBF ખૂણો આ બંને ખૂણા સમાન થયા સિમ્પ્લિસિટી નિયમ અનુસાર। માટે BF એ ખૂણા DBE નો દ્વિભાજક છે DBE નો દ્વિભાજક છે અને BF જો DBE નો દ્વિભાજક હોય તો E બિંદુ અને D
ડી બિંદુ ને ઈ બિંદુ આપણે અનુક્રમે બી અને બીસી કિરણો પર આવેલા છે તેમ આપણે આગળ જોઈ ગયા છીએ માટે BF એ ખૂણા ABC નો દ્વિભાજક છે કારણ કે B ડેશ D ડેશ A અને B ડેશ E ડેશ C તો આ રીતે આપણે એની યથાર્થતા પણ ચકાસી શકાય ચલો હવે રચના નંબર 11.2 આપેલ રેખાખંડના લંબ દ્વિભાજક રચવો તો સૌથી તમને પહેલા AB રેખાખંડ આપેલો હોય તો AB રેખાખંડ લઈ લેવાનો માપ આપેલું તો માપ પ્રમાણે દોરી કાઢવાનો પછી A અને B ને વારાફરતી કેન્દ્ર લેવાનું અને અનુમાનથી AB ની લંબાઈ હોય એના અડધા કરતા વધુ લંબાઈ લેવાની અડધાથી ઓછી ને અડધાથી વધુ લંબાઈ લેવાની A અને B ને વારાફરતી કેન્દ્ર લેવાનું જો આ પ્રમાણે તમે આ લંબાઈ લો તો આ 1/2 AB થી વધુ કહેવાય એક ચાપ ઉપર મારવાની એક ચાપ નીચે મારવાની એટલી ત્રિજ્યા લઈને B ઉપરથી એક ઉપર ચાપ મારવાની અને એક નીચે ચાપ મારવાની અને આ બંને ચાપ પરસ્પર છે તે ત્યાં P આપવાનું અને નીચે Q નામ આપવાનું પછી P અને Q માંથી પસાર થતી રેખા દોરવાની તો રેખા PQ છે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે તેમ કહેવાય રચનાના મુદ્દા લખીએ પહેલો મુદ્દો આપેલ રેખાખંડ AB ની રચના કરવી બીજો મુદ્દો A અને B ને વારાફરતી કેન્દ્ર લઈ 1/2 AB થી વધુ ત્રિજ્યા લઈ AB ના બંને અર્ધતલમાં વર્તુળના ચાપની રચના કરવી આ AB નો ઉપરનો અર્ધતલ ત્યાં ચાપ રચવાની નીચેનો અર્ધતલ ત્યાં ચાપ રચવાની એટલે આપણે 1/2 AB થી વધુ ત્રિજ્યા લઈ ઉપર અને નીચે બંને અર્ધતલમાં ચાપ લેવાની B કેન્દ્ર લઈને પણ ઉપર અને નીચે બંને તરફ ચાપ લેવાની અને આ બંને ચાપ પરસ્પર P અને Q બિંદુમાં છેદે છે ઉપર P બિંદુ અને નીચે Q બિંદુ રેખા PQ દોરો તો રેખા PQ જે રેખાખંડ AB ને M બિંદુમાં છેદે છે આ રેખા PQ છે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે તેમ કહેવાય હવે ખરેખર એ લંબ દ્વિભાજક છે કે કેમ એની ચકાસણી કરીએ તો તેની ચકાસણી કરવા માટે આપણે આ જોડી દેવાના ત્રુટક રેખા છે રચનાનો ભાગ નથી એ સાબિત કરવાનો છે એનો ભાગ છે એટલે આપણે એને ડોટ લાઈન થી બતાવેલું છે PA PB QA અને QB જોડી દેવાના હવે જોડી દઈએ તો ડાબી બાજુ ત્રિકોણ છે PAQ થાય જમણી બાજુ ત્રિકોણ છે PBQ થાય આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હવે એને એકરૂપ સાબિત કરવા હોય તો PA ની લંબાઈ અને PB ની લંબાઈ સમાન થાય બરાબર શું કામ તો અહીંથી જે ત્રિજ્યા લીધી તે અહીંથી ત્રિજ્યા લીધી તે બંને ત્રિજ્યાઓ સરખી હતી તો સમાન ત્રિજ્યાને ચાપ એમ લખાય કૌંસમાં સમાન ત્રિજ્યાની ચાપ ત્યારબાદ AQ અને QB લો તો એ પણ સમાન થશે AQ બરાબર PQ એના માટે પણ આ કારણ સમાન ત્રિજ્યાની ચાપ છે બંને એટલે બંને સમાન છે પછી PQ આમાં બી આવે છે PQ આમાં બી આવે છે તો સામાન્ય બાજુ છે તો PQ બરાબર PQ તો સામાન્ય બાજુ તો આ બંને અનુરૂપ બાજુઓ છે આ બંને પણ અનુરૂપ બાજુઓ છે આ બંને પણ અનુરૂપ બાજુઓ છે અને અનુરૂપ બાજુઓ સમાન છે તો ભાગાકાર શરત અનુસાર આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થશે તો PAQ એકરૂપ ત્રિકોણ PBQ ભાગાકાર શરત ઉપર હવે બંને ત્રિકોણ એકરૂપ હોય તો તેના બાકીના અનુરૂપ અંગો પણ સમાન થાય આમાં P ખૂણો લો તો આમાં પણ P ખૂણો બોલો હોય તો APQ એમ લેવાય એ ખૂણો APQ અને આની અંદર BPQ કૌંસમાં CPCP હવે APQ એટલે આ ખૂણો BPQ એટલે પણ આ ખૂણો તો તમે APQ ને m સુધી લો BPQ છે ને પણ m સુધી લો તો આને આપણે બીજી રીતે લખવું તો APM લખાય
અને આને લખાય BPM, કારણ કે P બિંદુ, M બિંદુ અને Q બિંદુ એક જ લાઈનમાં બિંદુઓ આવેલા છે અને આપણે નંબર 1 આપીએ. હવે આપણે આ બે ત્રિકોણ PMA અને PMB ત્રિકોણ લઈએ. ત્રિકોણ PMA અને ત્રિકોણ PMB માં હવે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે તો PA બરાબર PB એ તો આપણે પહેલા લીધું હતું. આમાં પણ એ શરત P અને PB બંને સમાન છે કારણ કે સમાન ત્રિજ્યાના ચાપ છે. સમાન ત્રિજ્યાના ચાપ. ત્યારબાદ APM અને BPM આ બંને ખૂણા સમાન છે. ખૂણો APM અને ખૂણો BPM આ બંને ખૂણા સમાન છે. પરિણામ નંબર 1 પર. ત્યારબાદ PM બંનેમાં કોમન બાજુ છે તો PM બરાબર PM તો સામાન્ય બાજુ તો આ બંને અનુરૂપ બાજુઓ છે, આ બંને અનુરૂપ ખૂણાઓ છે અને આ બંને અનુરૂપ બાજુઓ છે. તો એક ત્રિકોણનો બાજુ ખૂણો બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન હોય તો તે બે ત્રિકોણો બાજુબા પૂર્વધારણા ઉપરથી એકરૂપ ત્રિકોણો છે એમ કહેવાય. એટલે કે PMA એકરૂપ PMB કૌંસમાં બાજુબા. હવે આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો સિમ્પ્લિસિટીના નિયમ અનુસાર અનુરૂપ ખૂણા અનુરૂપ બાજુઓ બધી સમાન થાય. તો આપણે આમાં AM લઈએ તો આની અંદર BM થાય તો AM બરાબર BM તેમજ ખૂણો PMA બરાબર ખૂણો PMB થાય. તો આ બંને સમાન થાય એટલે દુભાગે છે એવું તો થઈ ગયું સાબિત. હવે અહીંયા 90 ના ખૂણા થાય એવું પણ આપણે જોઈએ તો આ બંને ખૂણા સમાન છે અને આપણે જોઈએ આ બંને રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના ખૂણા સમાન હોય આ બેનો સરવાળો 90 થતો હોય અને જો આ બંને સરખા હોય તો 90 ના હોય તો સમાન થાય. માટે ખૂણો PMA અને ખૂણો PMB બંને ખૂણા 90 ના થશે કારણ કે ખૂણો PMA અને ખૂણો PMB રેખિક જોડના ખૂણા છે. રેખિક જોડના ખૂણા છે એટલા માટે બંને સમાન થાય અને સમાન થાય એટલે બે 90 ના હોય તો સરવાળો 180 આવે. તો આ ખૂણા કાટખૂણા છે પણ સાબિત થઈ ગયું. તો આમ અહીંયા 90 નો ખૂણો પણ બનાવે છે અને આ બેના માપ સરખા પણ છે એટલા માટે PMAB નો લંબ દ્વિભાજક છે તેમ કહેવાય. માટે PM એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. અને આપણે જોઈએ છે કે આ ત્રણ બિંદુ એક જ લાઈનમાં છે એટલે PM લંબ દ્વિભાજક હોય તો PQ ને પણ લંબ દ્વિભાજક. માટે PQ એ AB નો લંબ દ્વિભાજક છે. આવી રીતે આની યથાર્થતા પણ ચકાસી શકાય. ચાલો હવે આપણે 11.3 નંબરની રચના જોઈએ. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60 અંશના માપના ખૂણાની રચના કરી. તો આ કિરણ તમને આપેલું છે. હવે ઉદ્ભવ બિંદુ આ છે તો અહીંયા આપણે એક કિરણ બીજું એવું દોરવાનું કે અહીંયા ખૂણો 60 નો બને. તો કેવી રીતે થાય તો જુઓ આના માટે. તો સૌથી પહેલા આપણે અનુકૂળ માપની ત્રિજ્યા લઈને ચાપ મારવાનું. એક કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના એક ચાપની રચના કરવાની. ધારો કે અહીંયા કોઈ C બિંદુમાં છેદે છે. ત્યારબાદ તમારે AC જેટલી ત્રિજ્યા લેવાની અને C બિંદુ ઉપરથી ચાપ મારવાની. અહીંયા જે બિંદુમાં છેદે ત્યાં D નામ આપી દેવાનું અને પછી A અને D માંથી પસાર થતું કિરણ દોરવાનું. A અને D માંથી પસાર થતું કિરણ તો અહીંયા જે ખૂણો બને એ 60 ના માપનો ખૂણો બને. તો 60 ના માપનો ખૂણા માટેની રચના અહીંયા પૂરી થઈ. તો આપણે એના રચનાના મુદ્દા લઈએ.
રચનાના મુદ્દા તો સૌથી પહેલો મુદ્દો આપેલ કિરણ AB ની રચના કરી આપેલ કિરણ AB ની રચના કરી બીજો મુદ્દો એ કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે AB કિરણને C બિંદુમાં છેદે છે એ કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે કિરણ AB ને C બિંદુમાં છેદે છે ત્રીજો મુદ્દો પછી C કેન્દ્ર લેવાનું ત્રિજ્યા AC લેવાનું C કેન્દ્ર AC જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી હવે એ પાછું D માં છેદે છે તો D એ કયું છે તો એક કેન્દ્ર વાળું જે ચાપ છે તેને જે એ કેન્દ્ર વાળા ચાપને D બિંદુમાં છેદે છે અને ચોથો મુદ્દો A અને D માંથી પસાર થતું કિરણ AD દોર્યું એને આપણે આ રીતે લખશું કિરણ AD ની રચના કરી આ ખૂણો DAB ખૂણો DAB બરાબર 60 અંશ થાય છે તો આવી રીતે DAB ખૂણાનું માપ 60 ના માપનો ખૂણો AB કિરણના મધ્ય બિંદુ એ આગળ મેળવી શકાય શું આ ખરેખર 60 નો છે તેની સાબિતી આપવાની તો એના માટે યથાર્થતા ચકાસીએ તો યથાર્થતા ચકાસવા માટે તમારે D અને C ને જોડી દેવાના તો ત્રિકોણ DAC થઈ જાય છે સૌથી પહેલું સ્ટેપ DC જોડો હવે ત્રિકોણ DAC માં તમે જો એક કેન્દ્ર લઈને તમે વર્તુળનું ચાપ માર્યું હતું જે BAR આ બાજુ છે C બિંદુમાં છે પછી C ઉપરથી ચાપ માર્યું ત્યારે ત્રિજ્યા AC લીધી તો અહીંથી જે ચાપ માર્યું ત્યારે C બિંદુ મળે છે અને અહીંથી આપણે ચાપ મારીએ ત્યારે ત્રિજ્યા કેટલી લીધી છે તો આ બંને માપ કેવા આવશે સમાન આવશે એટલે આ માપ અને આ માપ છે બંને કેવા થશે સરખા એટલે AC અને CD આ બંનેની લંબાઈ સરખી કારણ કે આ જે ચાપ છે એ ચાપ ઉપર જ આ બંને બિંદુઓ છે એટલે એક જ ચાપની ત્રિજ્યાઓ છે એટલે સરખા છે પછી C બિંદુ ઉપરથી તમે જે ચાપ માર્યું છે તો માપ તો AC જેટલું લીધું છે એટલે D અને C ની લંબાઈ એટલે A અને C ની લંબાઈ પણ સમાન થાય છે એવી રીતે આ ત્રણે પણ લંબાઈ સમાન થાય એટલે DAC ની અંદર DA ની લંબાઈ AC ની લંબાઈ અને DC ની લંબાઈ ત્રણેય લંબાઈ સમાન છે માટે ત્રિકોણ DAC સમબાજુ ત્રિકોણ છે DAC સમબાજુ ત્રિકોણ છે અને પ્રત્યેક સમબાજુ ત્રિકોણ છે એ સમકોણ ત્રિકોણ માટે ત્રિકોણ DAC સમકોણ થાય સમકોણ ત્રિકોણ થાય અને સમકોણ એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હવે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો
માપનો સરવાળો 180 થાય તો દરેકનું માપ 60 60 60 હોય તો જ 180 થાય માટે DAC ખૂણાનું માપ 60 થાય માટે ખૂણો DAC બરાબર 60 થાય બરાબર તો DAC 60 એટલે DAB છે એ પણ 60 થશે એટલે ખૂણો DAB બરાબર 60 બરાબર તો આવી રીતે આની યથાર્થતા પણ ચકાસી શકાશે